સુરત જિલ્લામાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ બનાવતી ગેંગ સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. કામરેજ તાલુકાના પરબ ગામમાં આવેલી ફેક્ટરીમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી ફ્લોર ક્લીનર બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું. માહિતી મુજબ કામરેજ તાલુકાના પરબ ગામ ખાતે ઓમ ટેક્સટાઇલ પાર્ક 3માં માયા ફેશનના નામે ચાલતી એક યુનિટમાં કોસ્મેટિક પ્રોડક્ટના આડમાં નકલી ફ્લોર ક્લીનર બનાવવામાં આવતું હતું. આરોપીઓ જાણીતી બ્રાન્ડ લિઝોલના નામે ડુપ્લિકેટ ક્લીનર બનાવીને બજારમાં વેચાણ માટે તૈયાર કરતા. સમગ્ર મામલે સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત દરોડા પાડીને કાર્યવાહી કરી. પોલીસે સ્થળ પરથી નકલી ક્લીનરની બોટલો, પેકિંગ મટીરિયલ અને બનાવટ માટેના સાધનો સહિત કુલ અંદાજે 10,12,030નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી અને નકલી પ્રોડક્ટના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.